નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું 10 વર્ષનો રેકોર્ડ તૂટવાની આગાહી ખેડૂત યાત્રા પ્રારંભ શું ખેડૂતોનું દેવું માફ થશે સરકારનો સૌથી મોટો નિર્ણય હવે એજન્ટ વગર ઘરે બેઠા મેળવો ડ્રાઇવિંગ લાયસન્સ ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત હોળીના તહેવારમાં મળશે મહિલાઓને મફતમાં એલપીજી ગેસ સિલિન્ડર સાથે ખેડૂતોના ખાતામાં જમા થશે 22મો હપ્તો તો 18 વર્ષની દીકરીઓને મળશે 1.5 લાખ રૂપિયાની સહાય હોળી પહેલા સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો ગામડામાં રહેતા લોકો માટે આવી ગયા છે ખુશીના સમાચાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી જાહેરાત વર્ષમાં 2 વાર બોર્ડની પરીક્ષા લેવામાં આવશે ગુજરાતના ગૃહમંત્રીની સૌથી મોટી જાહેરાત લગ્ન નોંધણીના નવા નિયમો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન રાજ્યમાં 6 વર્ષમાં 6 લાખથી વધુ રાશન કાર્ડ રદ થયા છે ગુજરાતમાં ચોંકાવનારા દેવાના આંકડા સામે આવ્યા છે આજે 28 લાખ લોકોના ઘરે વીજળી કાપવામાં આવશે પીજીવીસીએલની સૌથી મોટી જાહેરાત ગુજરાતમાં ખેડૂતોની જમીનના આ કાયદાઓ બદલશે તહેવારી નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં થયો છે વધારો જો ખેડૂતો પાસે ફાર્મર આઈડી નહીં હોય તો નહીં મળે ₹2000નો 22મો હપ્તો મોટો ઝડકો બધી વસ્તુના ભાવમાં થશે વધારો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત હવે ઘરે બેઠા મળશે આવકનો દાખલો પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન આયુષ્માન કાર્ડ ધારકોને મળશે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે વાતાવરણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ આગામી દિવસોમાં મિશ્ર ઋતુ માવઠાની શક્યતા અને ઉનાળાના આકરા તાપ અંગે મહત્વની આગાહી વ્યક્ત કરી છે સૌથી ચિંતાજનક આગાહી એપ્રિલ અને મે મહિના માટે કરવામાં આવી છે આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે ઉનાળો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી શકે છે ભર ઉનાળે ભીષણ ગરમીના કારણે લોકલ સિસ્ટમ સક્રિય થશે જેના પરિણામે એપ્રિલ અને મે મહિનામાં પણ કમમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે માર્ચ મહિનામાં પણ એક માવઠું આવશે હવે વર્ષ 2026નું ચોમાસું આવે ત્યાં સુધી દર મહિને એક માવઠું થશે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે 22મો હપ્તો ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહથી લઈને માર્ચ મહિના દરમિયાન જાહેર થઈ શકે છે જો કે સરકારે હજુ સુધી સપ્તાહવાર તારીખ જાહેર કરી નથી આ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું અનિવાર્ય છે જો ઈ-કેવાયસી બાકી હશે તો હપ્તો અટકી શકે છે ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓટીપી દ્વારા જાતે આ પ્રક્રિયા પૂર્ણ કરી યોજનાનો લાભ મેળવી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂત યાત્રા પ્રારંભ શું ખેડૂતોનું દેવું માફ થશે ખેડૂત આંદોલનના સંદર્ભમાં 108 દિવસ જેલમાં રહ્યા બાદ તેઓ ફરી એકવાર સક્રિય થયા છે પરિવર્તન લાવો ખેડૂત બચાવો ના નારા સાથે 24 ફેબ્રુઆરીએ સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી 13 દિવસીય ખેડૂત યાત્રાનો વિધિવત પ્રારંભ થયો છે આ યાત્રા ગ્રામીણ ગુજરાતમાં ફરીને ખેડૂતોની વેદનાને વાંચા આપશે 8 માર્ચે ગાંધીનગરમાં વિશાળ જનસભા સાથે તેનું સમર્પણ થશે શું મિત્રો ખરેખર ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારનો મોટો નિર્ણય હવે એજન્ટ વગર ઘરે બેઠા મેળવો ડ્રાઇવિંગ લાયસન્સ આરટીઓના ધક્કા બંધ હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું વધુ સરળ છે અરજદારો હવે એજન્ટની મદદ વગર ઘરે બેઠા ઓનલાઈન ટેસ્ટ આપી લર્નિંગ લાયસન્સ મેળવી શકે છે આ નવી સુવિધા અંતર્ગત તમારે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી આ ઓનલાઈન એક્ઝામમાં કુલ 15 પ્રશ્નો હશે જેમાંથી માત્ર 7 જવાબો સાચા પડવા ઉપર ઉમેદવાર પરીક્ષા પાસ ગણાશે આ પ્રક્રિયા ફેબ્રુઆરી 2026થી શરૂ છે આનાથી લોકોનો સમય અને નાણાં બંને બચશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓ માટે આવી ગયા છે ખુશીના સમાચાર હોળીના તહેવારમાં મફતમાં મળશે એલપીજી ગેસ સિલિન્ડર અને ખાતામાં જમા થશે ₹853 દિલ્હીના લોકો માટે સારા સમાચાર છે તેમને હોળી પર મફત સિલિન્ડર મળશે રેખા ગુપ્તાની દિલ્હી સરકાર હોળીથી મફત સિલિન્ડર યોજના શરૂ કરશે આ યોજના હેઠળ ડીબીટી દ્વારા સીધા લાભાર્થીઓના ખાતામાં ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવશે બધા રાશન કાર્ડ ધારકોને મફત સિલિન્ડર મળશે માત્ર હોળી પર જ નહીં પરંતુ દિલ્હીના રાશન કાર્ડ ધારકોને પણ દિવાળી પર મફત ગેસ સિલિન્ડર મળશે
મિત્રો, ગુજરાતમાં પણ છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે. એવી જ રીતે દિલ્હીમાં પણ ભાજપની સરકાર છે. દિલ્હી સરકાર દ્વારા મહિલાઓ માટે હોળી અને દિવાળી ભેટ એટલે કે મફતમાં મહિલાઓને ગેસ સિલિન્ડરની જાહેરાત કરી છે. તો મિત્રો, શું ગુજરાતની પણ મહિલાઓને મફતમાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ? હા કે ના? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં વિશ્વના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ખાસ આપણે જણાવી દઈએ તો કે રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. રાજ્યમાં છેલ્લા 6 વર્ષમાં 6 લાખથી વધુ રાશન કાર્ડ રદ. મુખ્ય કારણ જાણીને ચોંકી જશો. સર્વર ઠપ હોવાથી સતત બૂમ. ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં વિવિધ કારણોસર 6,34,959 રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. આ રાશન કાર્ડ રદ કરવા પાછળના મુખ્ય કારણો નકલી રાશન કાર્ડ હોવાનું સામે આવ્યું. ખોટા લાભાર્થીની ઓળખ થવી, ઈ-કેવાયસીમાં વિસંગતતા અને જે તે લાભાર્થીનું અવસાન થવું કે સ્થળાંતર કરવા જેવી બાબતોનો સમાવેશ થયો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે ગુજરાતના 28 લાખ લોકોના ઘરે વીજળી કાપવામાં આવશે. પીજીવીસીએલની સૌથી મોટી જાહેરાત. જોજો તમારા ઘરે વીજળી ન કપાય. 2700 ટીમ એક્ટિવ થઈ છે. 25 ફેબ્રુઆરીએ પીજીવીસીએલ દ્વારા ડિસ્કનેક્શન ડે ઉજવવામાં આવશે. મતલબ કે આ દિવસે જે લોકોએ વીજળી બિલ ભર્યું નથી તેમની પાસેથી પૈસા લેવાની નથી, પરંતુ વીજ કનેક્શન કાપવાનું રહેશે. કિત્તુકુમાર મલકા અને પીજીવીસીએલ અધિકારીએ સૌથી મોટી જાહેરાત કરી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હોળી ધૂળેટીની રજા ક્યારે રહેશે? આ વર્ષે હોળી ધૂળેટીના પર્વની ઉજવણી 4 માર્ચ 2026 બુધવારના રોજ કરવામાં આવશે. આ હોળિકા દહન 3 માર્ચ 2026ના રોજ છે. તો ગુજરાતમાં સત્તાવાર રજા 4 માર્ચ ધૂળેટીના પર્વના દિવસે છે. રાજ્ય સરકારની જાહેર રજાઓ પ્રમાણે 4 માર્ચે ગુજરાતમાં રજા રહેશે. ગુજરાતમાં 4 માર્ચના રોજ તમામ સરકારી કચેરીઓમાં પણ ધૂળેટીની રજા રાખવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત પર દેવાનો બોજ. આવક કરતાં 2.5 ગણું દેવું. ગુજરાત સરકારનું દેવું વર્ષ 2026-27 સુધીમાં 4.87 લાખ કરોડ થવાનો અંદાજ છે. રાજ્યના દરેક નાગરિક પર સરેરાશ 65,100 રૂપિયા માથાદીઠ દેવું નોંધાયું છે. ગુજરાતમાં એક સરેરાશ પરિવાર પર આશરે 3,59,700 રૂપિયાનું દેવું ગણી શકાય. વર્ષ 1999 અને 2000માં રાજ્યનું દેવું માત્ર 18,000 કરોડ હતું, જે હવે આસમાને પહોંચ્યું છે. આગામી 3 વર્ષમાં સરકારના દેવામાં 80,000 કરોડ રૂપિયાનો જંગી વધારો થવાની શક્યતા છે. સરકારની કર અને બિનકર આવક વધવા છતાં દેવા પરની નિર્ભરતા સતત વધી રહી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ગામડામાં રહેતા લોકો માટે આવી ગયા છે ખુશીના સમાચાર. ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાતના ગ્રામીણ ગૃહનિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલી બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ યોજના અંતર્ગત બાકી હપ્તા પરનું દંડનીય વ્યાજ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. સાથે સાથે મિત્રો, આપણે જણાવી દઈએ તો ઘણા લાંબા સમયથી આવાસ યોજનાના લાભાર્થીઓ આર્થિક સંકળામણના કારણે માસિક 2% લેખે ચડતું દંડની વ્યાજ ભરી શકતા ન હતા. સરકારના નવા નિર્ણય મુજબ 6 મહિનાની મુદત લાભાર્થીઓએ આગામી 6 મહિનાની અંદર પોતાના આવાસની બાકી રહેલી મૂળ રકમ સંપૂર્ણપણે ભરાઈ કરવી રહેશે. વ્યાજ માફી. જો મૂળ રકમ ભરી દેવામાં આવે તો તેના પર લાગેલું 2% દંડનીય વ્યાજ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે. તો ગામડામાં રહેતા લોકો માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ધોરણ 10 બોર્ડની પરીક્ષા હવે વર્ષમાં 2 વાર લેવામાં આવશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા સમગ્ર ભારતમાં વર્ષ 2026 માટે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે 2 તબક્કાની બોર્ડ પરીક્ષાના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સોમવારે એટલે કે મિત્રો 16 ફેબ્રુઆરીના લેટેસ્ટ અપડેટ મુજબ આપણે જણાવી દઈએ તો વિદ્યાર્થીઓનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે અને પરિણામ વ્યવસ્થિત રીતે નક્કી કરી શકાય એ હેતુથી પ્રથમ બોર્ડ પરીક્ષા આપવી એકદમ ફરજિયાત બનાવી દેવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થી ધોરણ બોર્ડ 10ની પ્રથમ પરીક્ષામાં 3 અથવા કે તેથી વધુ વિષયોમાં ગેરહાજર રહે તો તેને બીજી પરીક્ષામાં બેસવા કે ગેરલાયક ઠેરવવામાં આવશે. આવા વિદ્યાર્થીઓને સીધા જ કમ્પલસરી રિપીટેશન કેટેગરીમાં મૂકવામાં આવશે. સાથે સાથે મિત્રો, આપને જણાવી દઈએ તો જો કોઈ વિદ્યાર્થી કોઈ અંતર્ગત તબીબી કારણોસર પ્રથમ બોર્ડ પરીક્ષા આપી ન શકે તો તેની સીધી બીજી પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવશે. જો કે શિક્ષણ બોર્ડ દ્વારા આ માંગને સદંતર નકારી કાઢી છે. શિક્ષણ બોર્ડે સ્પષ્ટ જણાવ્યું છે કે શિક્ષણનું સ્તર અને મૂલ્યાંકનની પારદર્શિતા જાળવી રાખવા પ્રથમ તબક્કાની પરીક્ષામાં હાજરી આપ્યા વિના કોઈપણ વિદ્યાર્થીને બીજા તબક્કામાં પ્રવેશ નહીં મળે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો ખાસ આપણે જણાવી દઈએ તો કે 18 વર્ષની છોકરીઓને મળશે 1.5 લાખ રૂપિયા. આજે છત્તીસગઢ વિધાનસભા પરિસરમાં મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવી હતી. બજેટમાં ઘણી બધી જાહેરાતો કરવામાં આવી હતી. રાણીની દુર્ગાવતી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 18 વર્ષની દીકરીઓ અને છોકરીઓને 1.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત કોકર, કોરબા અને મહાસમુંદરના નર્સિંગ કોલેજ પણ બનાવવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટી જાહેરાત થઈ ગઈ છે. હોળી પહેલા સોના ચાંદીના ભાવમાં ઘટાડો. સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ છે. જ્યારે આજે MCA પર સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો થતાં શરૂઆતમાં વેપારીઓ સોનું લગભગ 1,000 રૂપિયા ઘટીને 1,60,580 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદી પર 1,491 રૂપિયા ઘટીને 2,63,842 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 1